ગુરુવાર 16 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. તોફાનમાં શાંતિ. બાઇબલ વાંચન લુક 8:22-25 કલમ વાંચીશું. એ અરસામાં એક દહાડો તે પોતાના શિષ્યોની સાથે હોડી પર ચઢ્યો. ત્યારે તેણે તેઓને કહ્યું કે આપણે સરોવરની પેલે પાર જઈએ. અને તેઓ નીકળ્યા. તેઓ હંકારતા હતા એટલામાં તે ઊંઘી ગયો. સરોવર પર પવનનું તોફાન થયું, જેથી હોડીમાં પાણી ભરાઈ જવા લાગ્યું અને તેઓ જોખમમાં આવી પડ્યા. તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે, હે સ્વામી, સ્વામી, અમારો નાશ થાય છે. પછી તેણે ઉઠીને પવનને તથા પાણીના મોજાને ધમકાવ્યા, એટલે તેઓ બંધ પડ્યા ને શાંતિ થઈ. તેણે તેઓને પૂછ્યું કે તમારો વિશ્વાસ ક્યાં છે? તેઓ બીને અચરજ થયા અને માહોમાહે કહ્યું કે આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે ને તેઓ તેનું માને છે. આમીન. હું તમને શાંતિ આપીને જાઉં છું. મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. યોહાન 14:27. વહેલી સવારે અમારું પ્લેન પ્રસ્થાન થયું હતું અને તેથી મારે પ્લેનમાં આરામ કરવો મારા માટે બહુ જરૂરી હતું. પરંતુ જ્યારે પ્લેને ઉડાન ભરી ત્યારે પાઇલોટે જાહેર કર્યું કે આગળ તોફાન છે. જ્યારે હવાનું પહેલું તોફાન આવ્યું ત્યારે જાણે કે મને બળજબરીથી ઉડાવવામાં આવી હોય તેમ મારી સીટને મોટો ધક્કો વાગ્યો. મેં સૂઈ જવાનો નિર્ણય કર્યો હતો, પણ પ્લેન જોશભેર ફંગોળાતું હોવાથી સૂઈ જવાનું ઘણું મુશ્કેલ હતું. મેં એ બનાવ વિશે વિચાર્યું કે જ્યારે ઈસુ હોડીમાં સૂતા હતા અને મોટું તોફાન આવ્યું. મને આશ્ચર્ય થયું કે આવા અંધાધૂંધીવાળા સમયમાં તેઓ કેવી રીતે સૂઈ ગયા. તે ક્ષણે મેં શાંતિ, જે સર્વસમજ શક્તિની બહાર છે, તેનો વિચાર સમજવાનો પ્રયાસ કર્યો. વિમાનમાં તોફાનની હિલચાલ હોવા છતાં મેં મારી પોતાની અંદર ધ્યાન કેન્દ્રિત કર્યું અને મને નોંધપાત્ર શાંતિની લાગણી થઈ. મને સમજાયું કે શાંતિનો અર્થ એવો થતો નથી કે તોફાન ના હોય. તેના બદલે તોફાનની વચ્ચે શાંત રહેવું તે સમજપૂર્વકની પસંદગી છે. પણ આપણે આ પોતાની જાતે કરી શકતા નથી અને તેથી જ ખ્રિસ્તે આપણને શાંતિ આપી છે. જ્યારે આપણે તોફાનનો સામનો કરીએ છીએ ત્યારે પ્રાર્થના કરવી અને ઈશ્વર પ્રત્યે વિશ્વાસ જાહેર કરવો તે પાયારૂપ બાબતો છે. ફિલિપીયોનો પત્ર 4:6-7 કલમ જણાવે છે કે પ્રાર્થનાથી એવી શાંતિ મળે છે કે જે સર્વસમજ શક્તિની બહાર છે. તોફાનોની વચ્ચે ચાલો આપણે યાદ રાખીએ કે ખ્રિસ્તની શાંતિ આપણને આપવામાં આવી છે. તે એક વિનામૂલ્ય ભેટનો આપણે સ્વીકાર કરીએ. આજનો સુવિચાર. તોફાનની સમયમાં ઈશ્વર મારી સાથે, તેથી મારા હૃદયમાં શાંતિ છે. તોફાની સમયમાં ઈશ્વર મારી સાથે છે, તેથી મારા હૃદયમાં શાંતિ છે. મધ્યસ્થી. મુસાફરો. પ્રાર્થના. વ્હાલા ઈશ્વર, મુશ્કેલ સમયમાં પણ તમારી શાંતિની ભેટ સ્વીકારવામાં અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન.